નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે અદાણી ગ્રુપના એક શેર વિશે વાત કરવાના છે, જેમાં બ્રોકરેજ હાઉસને તેજી દેખાઈ રહી છે અને 1700 રૂપિયાના ટાર્ગેટ સાથે આ શેર ખરીદીની સલાહ આપવામાં આવી છે। તો આ કયો શેર છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ અદાણી ગ્રુપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના શેરમાં ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યા છે, પરંતુ આવનારા દિવસોમાં તે રોકેટની જેમ વધી શકે છે। સપ્તાહના પહેલા કારોબારી દિવસે સામાન્ય ઘટાડા સાથે 1475 રૂપિયાના સ્તર પર બંધ થયા છે। જોકે ઘરેલું બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ શેરને લઈને બુલિશ જોવા મળી રહ્યા છે। એટલે કે કંપની છે અદાણી પોર્ટની અને બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલ આ શેર ઉપર બુલિશ જોવા મળી રહ્યા છે। આપણને બ્રોકરેજે શું જણાવ્યું એ જોઈએ આપણે તો મોતીલાલ ઓસ્વાલે અદાણી પોર્ટ્સના શેરને ખરીદીની સલાહ આપી છે। આ શેર માટે 1700 રૂપિયાના ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે। બ્રોકરેજના પ્રમાણે નાણાકીય વર્ષ 2024માં અદાણી પોર્ટ્સનું આઉટલુક 20% વોલ્યુમ ગ્રોથની સાથે મજબૂત છે। આ કંપનીની ડેવલપમેન્ટની ઝડપ કાયમ રહેવાની શક્યતા છે। કંપનીએ તેના પોર્ટફોલિયોના વિસ્તાર માટે FY24માં મહત્વપૂર્ણ રોકાણ કર્યું છે। તેનાથી ભારતના સૌથી મોટા ખાનગી બંદર અને લોજિસ્ટિક પ્રોવાઇડરના રૂપમાં અદાણી પોર્ટની સ્થિતિ મજબૂત છે। કંપની ગોપાલપુર બંદરમાં 95% હિસ્સેદારી હાંસિલ કરવા માટે એક નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર પૂર્વી તટ અને તેની ઉપસ્થિતિ મજબૂત કરી છે। બંદરની ક્ષમતા 20 MMTPA સંભળાવવાની છે। કંપની વિશે આપણે વાત કરીએ તો અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન હેઠળ સંચાલિત 4 બંદરોની કન્ટેનર પોર્ટ્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023માં દર્શાવવામાં આવ્યા છે। વિશ્વ બેંક અને S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ દ્વારા જાહેર સૂચકાંકોમાં મુન્દ્રા બંદરને 27મો રેન્ક આપવામાં આવ્યો છે, જ્યારે કટ્ટુપલ્લીને 57મો રેન્ક મળ્યો છે। હજીરા 68મા રેન્ક પર અને કૃષ્ણપટ્ટનમ બંદરને 71મું સ્થાન મળ્યું છે। ભારતમાં કુલ 9 બંદર મુખ્ય 100 બંદરોની યાદીમાં સામેલ છે। આમાં અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત 4 બંદરો પણ સામેલ છે। પછી કંપનીના માર્ચ ક્વાર્ટરના પરિણામો વિશે વાત કરીએ તો જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સનો નફો 76.87% ઉછળીને 2014.77 કરોડ રૂપિયા ઉપર આવી ગયો। કંપનીએ આ પહેલા ગત નાણાકીય વર્ષમાં 1139.07 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો। કંપનીની આવક વધી 7199.74 કરોડ રૂપિયા થઈ, જે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં 6178.35 કરોડ રૂપિયા હતી। મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે અદાણી પોર્ટ્સના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલ 1700 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।